નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ કરીને કહેવાય ખેતી માટે ઉપયોગી ખાસ કરીને આપણે રાસાયણિક ખાતર વિશે વાત કરીએ તો અવનવા રાસાયણિક ખાતર ખેડૂતો વાપરતા હોય છે, પણ ખાસ કરી અત્યારનો જે ટ્રેન્ડ ચાલે છે વાત કરી જીવામૃત કહેવાય જેને, જે રાસાયણિક ખાતરના બદલામાં ખેડૂતો ઘણા બધા વાપરતા હોય છે. ખાસ કરીને જીવામૃત કેવી રીતે બનાવવામાં આવે છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો અને એનો શું ફાયદો છે એ આપણે જાણીશું. રાનેર ગામના એક ખેડૂત છે સંદીપભાઈ બારોટ કરીને, જેમનું જીવામૃત પોતે બનાવે છે અને પોતાની જમીનમાં ઉપયોગ કરે છે. તો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે બનાવવું, એમના જોડેથી માહિતી નથી. સંદીપભાઈ, ખાસ કરીને વાત કરીએ કે જીવામૃત એટલે શું, સૌ પ્રથમ તો એના વિશે શું કહે? જીવામૃત એટલે કહેવા જઈએ તો યુરિયા જે નાખીએ ને આપણે ખેતરમાં, બરાબર, અને જે અસર કરે એનાથી 4 ગણી અસર જીવામૃત થાય છે. બરાબર. અને જમીન પણ એકદમ પોચી રાખે છે. બરાબર. બીજું કહેવાય કે જીવામૃત ખાસ કરીને બનાવવા માટે શું શું જોઈએ એમ? જીવામૃત બનાવવા માટે કિલો કઠોળનો આટો, બરાબર, કિલો દેશી ગોળ, બરાબર, 10 કિલો છાણ, બરાબર, 5 કિલો ગરણ, બરાબર, અને સીધાની માટી. બરાબર. આ પાટી બનાવીને 200 લીટરના વિરલમાં બનાવી મૂકી દેવાનો. બરાબર. રોજ સવારના 7 ટાઈમ બનાવી રાખવાનું એને. બરાબર. એટલે તમારે 4-5 દિવસમાં તૈયાર થઈ જાય. એટલે મતલબ બધું આમાં મિક્સ કરી અને 4-5 દિવસમાં તૈયાર થઈ જાય. પછી કહેવાય તૈયાર થયા પછી જે આપણે કોઈ બી માનો કે કોઈ બી ખેતી કરી છે, માનો કે તમે ઘઉંનું વાવેતર કર્યું છે, તો એમાં જે યુરિયા જે સમય ખડિયામાં આપવાનું થાય એ સમયે આનો ઉપયોગ કરવાનો. હા, પણ એના પાણી તમે આપો તો ચાલે, ને ઉપર છંટકાવ કરો તો પણ ચાલે. કહેવાય કે જેમ રાસાયણિક ખાતર યુરિયાનો ઉપયોગ કરશે એનો ઉપયોગ કરશો. બીજું કે આનાથી રાસાયણિક ખાતર અને આનાથી તમે જે વાપરતા એમાં કેટલો ફરક પડે છે એમ વાત કરીએ? રાસાયણિક ખાતરમાં જોઈએ તો જમીન તમારી એકદમ પથરા જેવી કરી નાખે. બરાબર. અને આ જમીન તમારે એકદમ પોચી રાખે, જેનાથી તમારે છોડનો વિકાસ પણ થાય. બરાબર. અને તમારે તમે જે જોવાનું હોય તો ખાવામાં પણ મીઠાશ હોય એને. બરાબર. એટલે ખાવામાં પણ સારું હોય એમ. તો કહેવાય ખાસ કરીને એમને વાત કરી કે તમામ પ્રકારની વસ્તુ મિક્સ કરી અને એક ટુકડામાં 200 લીટર હશે આ બંને, અને એકમાં નાખી અને રોજ સવારે કરવાનું. 5 દિવસમાં તૈયાર થઈ જાય. પછી તમે એને દવાના રૂપથી કહેવાય, જે પ્રાકૃતિક દવાના રૂપથી તમારા જે ખેતી કરી છે એની અંદર છંટકાવ કરી શકો છો અને પાણી સાથે પણ આપી શકો છો. ખાસ વાત કરી કે ભારત સરકારનો જે કોન્સેપ્ટ છે પ્રાકૃતિક ખેતી અપનાવો અને ઓર્ગેનિક ખેતી અપનાવો, એ હેતુથી આ જીવામૃતનો કહેવાય જીવામૃત બનાવે છે આ ખેડૂત. તો આપ પણ આપણા વિસ્તારમાં અને આપણા ઘરે જીવામૃત બનાવી અને રાસાયણિક ખાતરથી જે અવનવા જે રોગ પેદા થાય છે ના થાય એના માટે જીવામૃત અપનાવો. ખાસ કરીને આપણે વાત કરી હતી કે આપણે કોઈ તકલીફ છે, જે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો, તો એના વિશે શું કહેશો? બીજા ખેડૂતને સંદેશો આપવો હોય તો એમને શું કરવું? ખેડૂતોને તો એટલો જ સંદેશો છે કે ખેતી તરફ તમે વળશો તો તમારા શરીર માટે અને તમારા છોકરાઓ માટે, આવનારી પેઢી માટે ખૂબ જ સારું છે. બરાબર. તો ખાસ આપણે જોયું પ્રમાણે કે જે જીવામૃત કહેવાય છે કેવી રીતે બનાવવું એના વિશે આપણે વાત કરી, અને સંદીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જે તમામ પ્રકારનું જીવામૃત કેવી રીતે બનાવવું એના વિશે વાત કરી. એનો ઉપયોગ કેવો છે, રાસાયણિક ખાતર નાખવાથી શું થાય અને જીવામૃત નાખવાથી જમીનને શું અસર કરે અને એમના કેવા ફાયદા થાય એ પણ આપણે જાણ્યું. તો આપ પણ જાતે જીવામૃત બનાવીને આપણે ખેતી માટે ઉપયોગ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ ગુજરાત.